તમે ખુદ આઈઆઈએમમાં તમે સ્ટડી કર્યું છે, એટલે એક તમે એનું કલ્ચરથી વાકેફ છો, રાઈટ. એક સામાન્ય જીવન પણ જુઓ છો અલોંગ વિથ ધી માઇથોલોજીકલ સ્ટોરીઝ કે જે તમે કથાઓ કરો છો. તો આ જે આખી જર્ની છે, કહેવાય ને કે ઇન જનરલી આપણે એવું જોયું છે કે હું આ કરું છું તો હું આ જ કરીશ, હવે મેં આ કર્યું છે તો હું આ જ કરીશ એન્ટાયર માય લાઈફ, બરાબર. તો પછી આવા એક ક્રિકેટ, પછી ક્રિકેટ તમને ગમતી વસ્તુ છે જેટલું મને જાણ છે ત્યાં સુધી, અને તમે એને પ્રેમ કરો છો ક્રિકેટને પણ, અને તમે એટલું જોવો પણ છો. પછી ક્રિકેટ જ છૂટી ગઈ, પછી આવ્યું આઈઆઈએમ, કે ઓફકોર્સ એ બિઝનેસ તો આઈ ડોન્ટ નો કે એ કયા પર્પઝથી આઈઆઈએમ હતું, બટ આઈઆઈએમ કરવું એક પ્રિવિલેજ છે, આઈઆઈએમમાં જવું જ એક બહુ મોટું પ્રિવિલેજ છે. પછી એ વસ્તુ કરીને પણ તમે કોર્પોરેટ લાઈફની અંદર ગયા, ને હવે ટોટલ આખી નવી જર્ની. તો વન બાય વન તમારીથી તમે ખુદે પણ એક છોડ્યું છે, અથવા તો કુદરતે છોડાવ્યું છે. તમે આ જર્નીને કઈ રીતે જુઓ છો, આખું જે સર્કલ યુ ટર્ન આવ્યું છે તમારી લાઈફની અંદર? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો, તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો, તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે, then એન્જોય ધ વિડીયો. મને એમ લાગે છે કે હવે આપણે જે 2024ની અંદર આપણે જીવીએ છીએ ને, અને હવે પર્ટિક્યુલર શ્રી કૃષ્ણ વધારે પ્રસ્તુત છે. પેલા આજથી આપણા ફાધરનો કે ગ્રાન્ડફાધરનો એક જમાનો હતો કે ટીચર હોય ને એટલે એ ટીચર જ, એનું આખી જિંદગી શિક્ષકાઈ સિવાય એનું જીવનમાં કાંઈ બીજો રસ એને હોય નહીં. અથવા તો ધંધાદારી વેપારી છે તો એને એના ગલ્લાની જ ખબર હોય, એ સિવાય એને કોઈ બીજો વસ્તુમાં રસ હોય નહીં. ગાયક છે તો એને ગાવામાં જ રસ છે, ખેલાડી છે તો ખેલાડીમાં જ રસ છે. આ અત્યારનો એવો સમય છે કે ગાયક છે એ બિઝનેસ પણ કરતો હોય છે, શિક્ષક છે એ પાર્ટ ટાઈમ બીજું કઈ કરતો હોય છે. કેટલા બધા એન્ટરપ્રિનર્સ ને હું પોતે ઓળખું છું જે પોતે ડિજિટલ પ્રેઝન્સ, હવે એને પોતાના બિઝનેસ કરતા પણ એને ડિજિટલ પ્રેઝન્સ ઉપર વધારે ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે. તો આ બધું શું બતાવે છે કે આ હું ને તમે અત્યારે હવે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ કે હવે એક જ જિંદગી જીવવી એ પૂરતી નથી. એક જિંદગીની અંદર હું કેટલા નવા નવા રંગો પામી શકું, કેટલું નવું નવું કરી શકું, મારી જાતને હું ક્યાં એક ચેલેન્જ કરી શકું કે ભાઈ મને ગાતા નહોતું આવડતું બહુ ખાસ, તો હું શું મારે કથા કરવી છે તો શું હું પરફેક્ટ ગાઈ શકું છું, સારા સુર માટે તાલ ચૂક્યા વગર ગાઈ શકું છું? મને પણ નહોતી ખબર, પણ એક ચેલેન્જ હતી. તો ચેલેન્જ પાર પડે પછી કેટલી મોટી કિક મળતી હોય. અને હવે લોકો બહુ સુંદર આનંદ કરે છે, મારી ગાયકી ઉપર ઝૂમે છે, નાચે છે, તો એ એક આનંદ છે એનો. તો તમે કોઈ વસ્તુની અંદર પડો પછી એની અંદર તમને ખબર પડે કે આ સ્કિલ સેટ મારામાં છે કે નહીં, આ સ્કિલ હું અક્વાયર કરી શકું એમ છું કે નહીં. એમ કરતા 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 જો તમારી નિષ્ઠા પ્યોર હશે તો કોઈ વસ્તુ રોકી શકતી નથી. દુનિયા બહુ વિશાળ છે, અને શ્રી કૃષ્ણ એક એવા ભગવાન છે, વિચાર કરો 5200 વર્ષ પહેલા એ ડાન્સર હતા, મ્યુઝિશિયન હતા, પણ ખાલી નાચવા ગાવા વાળા જ નહીં, એક સિરિયસ ગીતા જેવો એક સિરિયસ ગ્રંથ પણ આપી શકતા, પ્રેમી હતા, રોમેન્ટિક હતા, સાથે સાથે પોલિટિશિયન હતા. આપણે કેટલા પોલિટિશિયનોને પ્રેમી તરીકે કલ્પી શકીએ? નહીં. લોફર તરીકે ઘણા બધા હોતા હશે, પણ પ્રેમી તરીકે હોવા એવા કેટલા પોલિટિશિયનો આપણને મળશે? બહુ ઓછા. હા, તો કૃષ્ણ નથી. આપણે ઇન્ડિયામાં તો વર્લ્ડ ઓવર, ઇન્ડિયા નહીં, બધે કાગડા બધે કાળા છે, આપણને આપણા વધારે નજીકથી દેખાય છે બધે. નામ નથી દેવામાં, પણ કેટલા બધા એલિગેશન્સ બધી જગ્યાએ હોતા જ હોય છે. દરેક પોલિટિશિયન ઉપર હોતા હોય છે, કારણ કે એ ફિલ્ડ કાં તો એ સાચે અપરાધી હોય છે ને કાં તો આજુબાજુ વાળાએ અપરાધ બનાવ્યો હોય છે. ખેર વાતે નથી. તો શ્રી કૃષ્ણનું તમે આખું જીવન જુઓ તો એ રમતિયાળ છે પણ સાથે સિરિયસનેસ છે. એ ખેલકૂદ પણ કરે છે અને લોકોને સાચો રસ્તો પણ બતાવે છે, અને ક્યારેક લોકો સાથે ભૂલી વિસરી અને વનોમાં ભટક્યા પણ રાખે છે. તો આ એક મજા છે કે જીવનને શું કામ એક જ રંગ આપવો, જ્યારે જીવન એક મેઘધનુષ્યની જેમ બની શકે એમ છે. શ્રી કૃષ્ણ માથા ઉપર મોરપીંછ રાખે છે, તો મોરપીંછમાં ગણી ન શકાય એટલા રંગો છે. તો એ શું બતાવવા માંગે છે કે તમે જો જીવનમાં અનેક રંગોથી તમારા જીવનને સજાવી શકો એમ છો, તો શું કામ તમારે એક જ પર્ટિક્યુલર રંગ એને આપવો છે? તો જેટલા પણ તમારા પણ બડિંગ એન્ટરપ્રિન્યોર્સ હશે, સ્ટુડન્ટ્સ હશે, કે હસલર્સ હશે, સ્ટ્રગલર્સ હશે, અથવા તો કઈ એસ્ટાબ્લિશ્ડ હશે,
તો હું પણ એને એમ કહીશ કે તમે બિઝનેસમેન છો તો પણ બિઝનેસ ઉપરાંત પણ કોઈ એવી વસ્તુમાં રસ લો કે સાંજે ઘરે 10 વાગે સ્ટ્રેસ ફૂલ થઈને તમે ઘરે આવો તો જમ્યા પછી એક નાનકડું ગિટાર તમે વગાડી શકો અથવા પિયાનો વગાડી શકો અથવા તો તમે સારું મ્યુઝિક એન્જોય કરી શકો, સારી પુસ્તક વાંચી, કંઈક એક નવો ફ્લેવર તમારી અંદર એડ કરો જેથી તમે બીજા દિવસે 9 to 5 માં તમે સારું પરફોર્મ કરી શકો. તમે વાત કરી હમણાં કૃષ્ણની, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને હું પણ રિલેટ કરી શકું. મારી પર્સનલ લાઈફની અંદર પણ કંઈક એજ્યુકેશન અલગ, અર્લી પ્રોફેશન અલગ, બ્રેકડાઉનને લીધે ક્યાંક ને ક્યાંક વળાક આવ્યા. અને હમણાં જે રીતે આપણી આઉટ ઓફ ધી સ્ટુડિયો વાત થઈ કે ભાઈ ચાલુ એક અલગ ઇન્ટેન્શનથી કર્યું હતું, ઓડિયન્સે કંઈક અલગ આપી દીધું, અને અત્યારે હવે અમને પણ નથી ખબર, જે કુદરત આપે છે એ અમે સ્વીકારીએ છીએ, અને અત્યારે અમે રંગ બદલીએ છીએ. અમને પણ કદાચ એવું લાગ્યું. ત્યારે ઘણા બધા લોકોને એવા ક્વેશ્ચન્સ પણ હોય કે તું પહેલા આ કરતો હતો, હવે તું આ કરે છે, એટલે તું યા તો એમાં ફેલિયર છે તારું, અથવા તો તું એમાં તને મજા નથી આવી, અથવા તો તને એમાં રિસ્પોન્સ નથી મળ્યો, એટલે તું આ કર્યું. પછી તું અલગ અલગ વસ્તુ ટ્રાય કરે છે. આવું લોકો ઇન જનરલી કહેતા હોય. બટ હું તમારી આ વાત સાથે બહુ સહમત પણ છું કે ભાઈ કૃષ્ણ ફરીથી 2024ની અંદર કહેવાય ને બધાની લાઈફની અંદર જીવંત થયા હોય એવું છે. બિકોઝ મારી સરાઉન્ડિંગની અંદર, મારી એજની અંદર પણ બહુ બધા એવા લોકોને મેં જોયો છે, ગવર્મેન્ટ ઓફિસર જે એ અત્યારે ઇન્વેસ્ટર તરીકે આવી રહ્યા છે, પોતાની સેલ્ફ વિઝિબિલિટી બનાવી રહ્યા છે, તો બહુ બધી વસ્તુ કરી રહ્યા છે, રાઈટ.